નમસ્કાર ખેડૂત મિત્રો, આર્યમન ગીર ગૌશાળા વતી હું દિવ્યરાજસિંહ વાળા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે તળાજા તાલુકાના મામસી ગામે આવ્યા છીએ ચણાના ફિલ્ડમાં. ત્યાં પાયામાં પરાક્રમસિંહે આર્યમન ગોલ્ડન દાણાદાર ખાતર વાપર્યું હતું. તો આપણે ખેડૂતના મુખે સાંભળીએ કે આર્યમન ગોલ્ડન દાણાદાર ખાતર વાપર્યું હતું, એનું રિઝલ્ટ કેવું લાગ્યું. તો પરાક્રમસિંહ, તમને કેવું રિઝલ્ટ લાગ્યું આમાં ચણાના પાકમાં? ના, પાયામાં આપણે આર્યમન ગોલ્ડન દાણાદાર ખાતર વાપર્યું હતું. એના હિસાબે આપણે રિઝલ્ટ બહુ સારું છે. ફાલમાં તે અને ઉગાવવામાં બધી રીતે, અને બાજુમાં રાસાયણિક પણ વાપર્યું હતું, પણ રાસાયણિક અને આર્યમાનમાં કોઈ ડિફરન્સ લાગ્યો નહીં. તો રાસાયણિકને બદલે આર્યમાનનું રિઝલ્ટ સારું છે અને ઉગારાનો કોઈ પ્રશ્ન છે નહીં અત્યારે. અને ઉગાવામાં બહુ સારું હતું. અને બીજા ખેડૂતને તમારી ભલામણ આર્યમાન ખાતર ડીએપી ની જગ્યાએ ડીએપી ની જેટલા પૈસાનું થાય એટલું આર્યમાન વાપરો તો ડીએપી ની જરૂર ન પડે. આપણે બધા ખેડૂતોને આપણે ભલામણ કરીએ કે આર્યમાન પાયામાં વાપરી શકાય અને પછી પણ વાપરી શકાય. તમારું આખું નામ બોલી દીધું? મારું આખું નામ ગોહિલ, પરાક્રમસિંહ પોલુભા ગોહિલ. કુલ કેટલી થેલી વાપરી? કુલ કેટલી થેલી આર્યમાન ની વાપરી તમે? કુલ આપણે આમાં વાપરી આપણે 6 થેલી. કુલ કેટલી બધામાં બધી? કુલ 25 થેલી વાપરી. 25 થેલીનો ઉપયોગ કર્યો. 25 થેલીનો આપણે ઉપયોગ કર્યો. ચણામાં છે, ઘઉંમાં, બધી રીતે. દરેક ડુંગળીમાં, સોલે ચણામાં પણ વાપરેલું છે અને ડુંગળીમાં પણ વાપરેલું છે. પાયામાં બધી રીતે વાપરેલું છે. જ્યાં ડીએપી નથી વાપરેલું. તો તમને બધા પાકમાં સારું રિઝલ્ટ? બધા પાકમાં સારું રિઝલ્ટ મળ્યું. બરોબર છે. તમારો મોબાઈલ નંબર બોલી દેજો. મારો મોબાઈલ નંબર છે 75 6 74 46 2 39. નમસ્કાર.